રે બલો બલો મારું રે નામ સગનજી નામ શ્રીનગર મારું ગામ મન મોજી મત વાલો સગનજી અટ્ટિકા વાળો મારી માની સોગન અટ્ટિકા ગાડી લાવ્યો હું એટલે ગોમો નીકળું એટલે એન્ટ્રી પડે એન્ટ્રી અને વર્ધીઓ તો રોજે રોજ આવે જ જોઈએ અને ટાઈમ મળતો નહીં ટાઈમ કે ઘેર જાઉં પણ આ ગાડી લાવ્યો હોય એટલે કોઈ ઓયથી નીકળે ને એટલે કહી દઉં કે આઈ જો મારી વર્ધી કોઈના બીજા જ ના જવી જુઓ પેલા ચતુરજીએ લાયા હે પણ ઈવન પાહણ ના જવી જુઓ ભાડું ઓછું લઉં પણ વર્ધી તો હોય મારા પાહણથી બીજા જોઈ જવું જ ના જોવો અને ડોસીને કહી દેવું કે તું ઓયકણ ખાટલો લાવી દે ઓયકણ ને ઓયકણ પડી દેવું હોય ને વર્ધી ઓયથી જ મારવી છે કોઈથી કોઈક નીકળતું હોય ને તો એ કહી દઉં કે વર્ધી કોઈના જોડે જવી જ ના જોવો ચતુર ડોહા પાહણ તો એકે વર્ધી ના જવી જોવો અને વર્ધી જવાય ના દઉં ઓયકણ જ ખાટલો લઈને ઓયકણ જ ખાવું હોય પીવું હોય ને ઓયકણ બધું ઓયકણ જ કરવું હોય કોઈને જોડે વર્ધી નહીં જવા દેવી સગન ભાવ હેનો બગડાવ છો હાથ બધા કોઈ નહીં આ ગાડી લાવે એવું છો નવરાઈ મળે હ મને સગન ભાવ તમે તો ગોમમાં આવતા નહીં કશું નહીં કોમમાં ચેવી રીતના આવું વર્ધી મોય ઊંચો આવતો જ નહીં હું હગા વગા ઘેર જોબ નહીં જતા તમે તો હગાના ઘેર જવાનો ટાઈમ નહીં મારા પાહણ બોલો વર્ધી ઉપરે ઉપરા વર્ધીઓ ચાલુ જ છે અને એવું ચોપડામાં લખી દઉં વર્ધીઓ સગન ભાવ હું કહેવા માંગુ છું કે તમે આ અલ્ટિકાનો આશા રાખો એ છોડી દો જાણે ઉપર જવાનું આવશે ને ઉપર જાણે ખાટલામાં પડશો ને એટલે અલ્ટિકા નહીં આવો હગાવાળા આવશે હગાવાલા સાચી વાત પણ વર્ધીઓમાં ટાઈમ મળે તો હું બીજા ઘેર જાઉં ને કોકના હગાવાલાને પૂછપરછ કરું યાર તો વર્ધ્યોમાં ટાઈમ તો કાઢવો પડે બરોબર આવતી વર્ધ્યો લઈને ના બેસી જવાય સાચી વાત ટાઈમ એક સેકન્ડનો ટાઈમ નહીં મળતો મને પહેલા તો તમારા પાસે અલ્ટિકા ગાડી નથી એટલે તમે આખા ગામમાં આવીને બેઠા હતા અમારા જોડે બરોબર હવે તો હમું તો દેખાતા નહીં પણ એ તો એવો સમય હતો તે બેહતો તો હવે ગાડી લાવે એટલે ટાઈમ જ નહીં મળતો ને ચોઈ મળે કયો વાત સાચી છે તમારા પાસે અલ્ટિકા ગાડી આવી ગઈ છે એટલે બહુ ઘમંડ આવી ગયો છે ઘમંડ છે ને 4 દાડા જ રે પછી કામ મટન ના રે ખબર હા પણ મને ખબર હે કે ઘમંડ તો રાજા રાવણનો નહીં રહ્યો પણ ઓમાય ટાઈમ ઓમાય ઊંચો આવું તાણે હું હગેવાલે જવું ગોમમાં બેહવા જવું ઓટલા તોડું પહેલાં તો ઓટલા તોડ્યા હવે તો ઓટલા તોડવાય નહીં ટાઈમ મળતો નહીં મારા પાસે એટલે છે ઓટલા બરોબર છે ખાટલા તોડો બીજું હું જાણ ખાટલામાં પડશે એ દાડા યાદ આવશે બધું એ તો જોઈ જો ખાટલા પડશું તાણે તો એ તો વાત કરવાની જ નહીં ઓય કણ ટાઈમ મળતો નહીં તમે વળી કે હગાવાલાના ઘેર જો તે રીતના મારા પાસે ટાઈમ મળવો જોવે ને જે વાત કરે છે બાપા જોડે એટલા પૈસા પણ હું કોમના એક ઘરમાં ગાડી નહીં લાવતા અને પેલા સગનભાઈ તે ગાડી લાયા હતી કોઈ વર્ધીઓ આવે ઘેર જ રહેતા નહીં બસ આખો દાડો યો આવીને ખાટલો લઈને ઈયો જ રહે અને બાપાને કઈ હું તો થાકી કે ગાડીઓ ચોક જવું હોય આવવું હોય તો બાપા તો ગયા ખેતરમાં હોય તમે ચો જઈને આયા તો ગામમાં જ હતો બાપા કહો કે ગાડી લાવે પેલા સગનભાઈ ગાડી લાવે 24 ખબર તો છે આપણા બાપો ચેવા છે કંજૂસ છે બાઈક લાવવાનું કહું તો બાઈક નહીં લઈ આવતા આ હેડી આપવું પડે મારો અને આપણે જો ફરવા બરવા જવું હોય તો અને વર્ધીઓ આવે ગાડી ની પેલા સગનભાઈ હે તો 24 કલાક વર્ધીઓ ચાલુ કેટલા પૈસા કમાય કયા સગનભા પેલા ગામમાં નહીં સગનભા ઈવન શું ગાડી છે વળી તમને ખબર જ નહીં ના ચાલ લાયા વળી ચાર ના લાયા હે હા તમને ખબર જ નહીં એટલે ગાડી લાયા સગનભા ગાડી લાયા અઠવાડિયું થયું અર્ટિકા લાયા અને વર્ધીઓ ચાલુ હે એ વળી ડોહરા છો કે અર્ટિકા આવડતી હોય તે અર્ટિકા લાયા હું નહીં આવડતી તમે 5 મિનિટ ઘેર નહીં રહેતા એ કાઈ ઉતારીને ગયા બીજા લઈને ગયા વર્ધી તો ચાલુ જ હોય જવું પડશે સગનભા પાન જવું પડશે એટલામાં લાયા બધું પૂછવું તો પડશે તમે પૂછતા હો ભાઈ આપણે બાપાને કહીએ હા એ વાત સગનભા પાન પૂછવું પેલા છેલ્લામાં લાયા તો વર્ધી બાપાને કહું કેવું હા પછી હા તો હું જતા હું સગનભા પાન જતા હું હા જતા હો પૂછતા આવજો અમારે બાપા મોની જાય ને તો અટિકા આવી જાય તો વર્ધીઓ ચાલુ જો ફરવા જવું હોય તો મેળ પડી જાય આ ટીનિયાનો ફોન આવવાનો હતો અને 4 વર્ધીઓ તો પેન્ડિંગમાં પડી આ ટીનિયાનો હજી ફોન આવ્યો નહીં આ ટીનિયો ચો દેખાતો નહીં આ વર્ધી હાલીને જેવો ફોન કરીને ગયો હ તો હજી એવો દેખાતો નહીં હાડીનો કોઈ ખબર લેવા જવાનું હતું અને હજી આવ્યો મને તો કોઈ ખબર નહીં પડતી કોઈ આવ્યો ચો જ્યો એ નહીં ખબર પડતી અને વર્ધી તો ચોય જાય જ નહીં ટીનિયાની વર્ધી બીજો જો જાય ને તો એના ટોટિયા ભાગી નાખું જો બીજો તો વર્ધી હાલત એ રહ્યો ચતુડોહા પાન તો પહોંચ્યો ને
તો એના ટોટિયા ભાગી નાખું, બીજો તો વર્ધી ના જવા દઉં કે મારી વર્ધી તું આલી મને તો બીજો તો ચની જાય, વળી ના જવા દઉં. ટીનિયાની વર્ધી તો ચોય ના જવા દઉં હું. મને બેહવા દે, રાહ જોવું. ટીનિયા હશે તો ખરી જ, મને ખબર હ. તો દેખાતો નહીં આઈ રહ્યો. ગાડી મસ્ત લાયા તમે હો. અડે નહીં તમે યાર. ગાડીને ડાઘોય ના પડવો જોવો મારી. ઓહો હમણાં તો વર્ધી પેન્ડિંગમાં જ પડી હ. આ ટીનિયો આવે એટલે વર્ધી લઈને ઉપડું. અરે ના અડવાન નહીં. ગાડી હોય યાર. નવાઈની એટલે ડાઘ ના પડે, ડાઘ જો આ લુસી ડાઘ ના પડે હમું દો એટલે તો વ્હાઈટ ગાડી લાવ્યો હું કે ડાઘ ના પડે મારી ગાડીને. તો બ્લેક ના લવાય. ના બ્લેક લાવું તો દેખાય ના ને. આ વ્હાઈટ મને ગમતી લાવ્યો હું. ઓવર હું કહું તમને શું કહે કે આપણે વર્ધી લેવાની હે. વર્ધીનો મો તો મારો ટાઈમ નહીં હાલ. વર્ધી તમે પૈસા હાલો તો મારે વર્ધી લેવી જ છે ને. બાકી લેવાની હે. ના બાકીનો હું ધંધો જ કરતો નહીં. હજી 4 વર્ધીઓ પેન્ડિંગમાં પડી. તું બાકીનું તો મારા પાસે નોમ જ ના લઈ. એક તો વર્ધી મારો મારી. પણ એક વર્ધી પૈસા હોય તો વર્ધી ઈમો બાકીમાં શરમ નહીં. હું રૂપિયાનું બાકી રાખતો નહીં. પહેલી ચોખ્ખી વાત કહું તને. મારો પગાર થાય એટલે તમે પૈસા આપી દેજો. ના મારી વર્ધીઓ પેન્ડિંગમાં જ બોલ્યું. પૈસા હોય તો વાત, રૂપિયાની એ કોઈની શરમ નહીં રાખવાની. તમારો 1 રૂપિયા બાકી રાખ્યો મેં હજુ કહેજો. બાકી રાખ્યો નહીં એનો સવાલ નહીં, પણ વર્ધી આવા પૈસા હોય તો વાત કરવાની કે બીજી વાત કરવાની નહીં. અડે નહીં ડાક પડશે અડવા દે. અડે નહીં તું અત્યારે તો મગજમારી કરવા. હા નવી ને પેટી જ છે નહીં. હવે ભાગી જોઈએ યાર તું તો. હો ભાગી ગયું. તું અડે નહીં ડાક પડશે તો મારા લોચા પડશે રવા દે. તું અડે નહીં. ઓવર ગમન આવ્યો તમારો. ગમંડ હો આવ્યો મારો. વર્ધી તું વાત જ ના કરે એમો. પેલી ચોખ્ખી વાત કહું તને. ઓય તું ચો અડે હલે. હા તો વર્ધી નેકળો હતી ઉપાડો એ પાડો હેડ્યા હતી મફત ઉકા છે. ના હોય છે ન ખાવ હેડ પેધાય છે. લે છોટું હા શું કરી લે હોય તું? એટલે છોકરો પેલા સ્ટેશને પાડવા તો હો રાખવા ઉભું. બધું મસ્ત આવી ગયેલું છોટું. હા હવે તો કરાનો 5 વાર થયો ઉગાડી. કેરી કેરી ખવડાવજે પાવો મોન પાવો. શું જો ઉપર અલે હું પેલા કોક આ ગામમાં આપણે સગનબા કોઈ ગાડી લાયા છે. ઓ સગનભાઈ તો ગાડી લાવે છે ને. તો હું જતા કો પેડા પેડા ખવડાવું કે પેરો ઘોડે બારો કટ્ટી ભરવા મળે ને તો એ સારું છે. સર એટલો ગમન કરી છે ને એરિયા એમના મનમાં એવું છે ખબર છે. હા. એક ગાડી લાવી પણ 25 ગાડીઓ પડ્યો એવો એટલો ગમન કરી છે. એવું તાર સમ કોઈ બોલ્યા તા તને? બોલે હું પેલા અમારા જોડે બેહવા આવતા હતા ગામમાં. હવે તો સમુદ્ર આવતા નહીં. તમે ગયા ને હમ. તમારા પાસે ટાઈમ જ નહીં. એ જતા હું ખરા. ત્યાં તો હવે હવા પૂરો થઈ જશે. હા હેઠતા હું જતા હો. એ સારું હા હેઠતા. એ સારું. હાય હાલ આવીને ઉભો રહ્યો. અને આ ટીનિયાએ વળી 1500 રૂપિયા ભાડું કરી તું તોય 1200 રૂપિયા આલીને ઉભો રહ્યો. પણ સારું કરી લ્યો તોય 1200 રૂપિયાની ટીપ તો થઈ ને. કોઈ નુકસાનમાં નહીં રહ્યું તોય 600 રૂપિયા તો મળ્યા હી. કોઈ વધો નહીં આવે એવું. હોકા 600 નો ઘેચ ગયો પણ 600 ઓટો મારો તો ગાડીનો મારે. હું કીધું મારો તો ગાડી. ના ચોક તું ચોક બાવળીએ ઠોચે ને તો 50,000 નો ગોબો આવશે. મારી નાખતો રહે આટલે. પણ ના શું કરવા ઓટો ના મરાય. આ તો કેટલા લાખનું આથણ મેર્યું હમ એ. મારું ગરીબાર પાછો આવું છું. ના પણ તું કોબો પડે એના કરતી રવા જ દે. કીધું તને આ કોઈ શીખવાની વસ્તુ છે તે તું હવે ગાડી નહીં લાયા તમે. નવાઈની નહીં લાવ્યો પણ ઉપરા વર્ધીઓ કેટલી આવે. અરે રેડી કમાઈને તમને ચાલવાનું હો મારે. નહીં કોઈ મારે ઉપર લઈ જવાનું. તમારા માટે તો હું કમાવું હું. હાલ ઓટો મારીને આવું છું. લાવ કે પણ ના તું આઈકણ ગોબો પાડે ને તો બધી વર્ધીઓ બધી જતી રહી. ઓવર અને મારા ગેરેજમાં મેળવી પડશે ગાડી. હા ખાલે તો ઓટો મારીને આવતો રહું છું. નહીં મારો રવા દે. તું ગયા ના નહીં મારવું. ના શું કરવા આઈકણ આ શીખવાની વસ્તુ છે. એ તો ટાઈમે શીખવાડે. એ હું થયું લેખા હું તમે આવ્યો ગાડી જોવા એટલે ગાડી નહીં લાયા. અભી લાયો જ છું ને તે. ગાડી મસ્ત હતા તમારે. ઓહો મસ્ત છે તે. શું કરવું હે તારે? બરાબર પણ અડવા જ ગયો તો એક નવાઈની ગાડી લાયા તો એક તો અડવાઈ. ના મારી ગાડીને ડાગે ના પડવો જોવો લેખા. શું કીધું? જોવા દે પણ ગાડી જેવી લાયા. તે શું કર્યું તું? જોવાનું એ ના. ના શું કરવા જોવાનું? સીટો તો શરમ પડી તમને. આરી પડી 11 લાખમાં.
11 લાખનું ઓહો હું કહું છું હું મને કહો? મને શીખવાડો કે તું ઉતર 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 પણ બેહવા જ દો તો ના ઉતર તું ઉતર ના હું કરવા મને શીખવાડો હું મારા છોકરાને નહીં બેવા દેતો તો તને જ ના બેવા દઉં હું તું રવા દે શીખવી નહીં રવા દે ના હું કરવા મારી ગાડીને ડાગે ના પડવો જો કીધું તને તું જો આવ્યો હોય કન જતો રે હોય કન ગાડી પેલી એ નહીં કરવાનું તું એટલે તું અડવું કરવા પણ ઉભો રાખ મારા ડાઘ પડી જાય મને તો નવીન ગાડી લાવી તો અડવા દેતા એ નહીં ઉપાડો તમને ગમણ બહુ છે તમને એમ ગાડીનું ગમણ આવી તો બધું મારા ઉપરી ઉપરી આ વર્ધીઓ પેન્ડિંગમાં પડી તારે શું કરવા વર્ધી હાલવા આવ્યો મને જોવા આવ્યો ફક્ત કાલે જોવા દેતા એ નહીં નવીની ગાડી લાવ્યા તો તે હું કરવા જોવા દઈએ તારે વર્ધી લઈને આવ્યો હોય તો હું વર્ધી મારવા આવું કે તું તાર બેસી જા વર્ધી મારવા કીધું તને સાહેબ આ તો નવો છે ને નવો નવી ગાડી નવો જ હોય ને તાર શીખવાડો પણ હું કરવા શીખવાડું તાર વર્ધી હાલવા આવ્યો મને અને તારા બાપા જોડી તો પૈસા હે લાવી દે નવી તાર આ છોટું કહેતો ને વાત સાચી છે તમને બહુ ગમણ આવી છે અત્યારે હાજમાં બહુ ગમણ છે કશો હતો નહીં પણ મારે રૂપિયાનો ટાઈમ નહીં કશો હતો નહીં તે તાર નહીં અડવા દેતા ને બેહવાય નહીં દેતા ને કશો હતો નહીં તાર જો તમારું અભિમાન ના ઉતારું ને તો મારું નામ લેખો નહીં તાર. હાર હેરી જા કહો તો જોવા તા ને તમે જોવો તો ના તારા જેવા તો હતા જોયા કોફીની ગાડી કોને કોઈ હા નહીં લાવી દે ગાડી લાવી દે એટલું બધું આવીને સંભાળતો તો મને ગાડી લાવી દઉં લ્યો તારા બાપાને પૈસા લાવી દે કે કોણ ના પાડે હતા ને ગાડી ઓહો ગાડીનો અવાજ થયો હોય કણ જોવા હતા ગાડી વળી ચેવી ગાડી હે અમારી ગાડી તો હારી જ છે ઓહો તમારે કશી હોય નહીં એ કહેતા નહીં પાછો બકવા ઉપર હું સગનભાઈ તમને તો ગાડી લાયા પછી બકવા જ ઉપર છે બીજું કોઈ આવડતું જ નહીં ચમલે છોટું તું હોય કણ આવ્યો વળી તને તમને ખબર છે હા લેખો ગાડી લાવ્યો હોય કણ મને જોવા આવ્યો તો ગાડી આવ્યો તો ને ઓહો હા એના પછી લાવ્યો એના પહેલા એ તમે ધક્કો મારો તો ને કોક ઓહો એનો પાટું મારી જતો રહેતો બરોબર ગાડી મસ્ત લાવે છે પણ ગાડીનું નામ નહીં આવડતું ગાડીનું નામ એને ચેવી ગાડી છે ચેવી વળી ગાડી તો એકદમ મજબૂત પાછું પેલું નહીં આવતું આમ અંદરથી બહાર નીકળાય પેલું બોખા જેવું આવે રે બોખું નાખે સંદ્રુપ કહેવાય આમ ખોલો ને ગા આમ બહાર નીકળો માણસ ચનુ ફંદ્રુપ હા ફંદ્રુપ કહેવાય ફંદ્રુપ એટલે બોખા બહાર નીકળે ઓહો હો મારા કરતી હારી નહીં હોય તમાર કરતા મસ્ત ગાડી છે તમારા તો હું ગાડું છે મારાથી ગાડી કોઈની હારી જ ના હોય આ તમારી ગાડી નડ્યું તો લાઈવ કેવું ગરમ થઈ ગઈ છે એને ગરમ ના થાય એને બધી જગ્યાએ એસી કુલ રે કુલ ઠંડી ગાડી ઓહો હો પણ એવી તો ગાડી ચેવી લાયો વળી લેવડો જો બતાવું તમને લે હેડો બતાવ ચેવી ગાડી લાયો જોવા જઈએ ઓહો જુઓ તાણ તમને ખબર પડે મને કાઢી મેલે તું લાવી દીધી ને ગાડી મને ખબર સંદરૂપ પાડી લાવી ગાડી તો મસ્ત લાયા તમે હો. હવે તો કોઈ ગમે ગાડી નહીં. તું એક કામ કર ફટાફટ ગામમાં જા અને આપણા મેલાનું બધું કીએ પેડા ખાવાનું કીએ જા કે ગાડી લાવ્યા છે એવું કીધું હું બધાને કહીને આવું. હા શું કીધું ગાડી તમે હાલ લાવ્યા હું હેડો કહીને આવું. હા તું કહેતા જા કહેતા બધો હો હા હું કહીને આવું હેડો. મસ્ત જગન્નાથભાઈને ક્યાં આવો તાન તમે તારના ગાડીનું ગમણ જેટલું ગમણ કરતા મને તો ગાડીમાં કોઈ ગાડી બેહવા દે મેં તો ગાડીને બેહવા ના દીધો હું તો ટાયર ના અડવા દો હોય કાચ ચિકન ના અડવા દો હોય ડોલું બહુ ગમણ નહીં હતું તું જો તાન તારા કરતા લાવ્યો કે એવી ગાડી શું હતું ગાડી જેવી લાવ્યો છું મસ્ત લાવ્યો ગાડી વર્ધીઓ હાલવા આવ્યા હતા શું હતો નહીં શું થવાનું છે બોલો પાટણ. મારે પાટણ ને પાટણ હું કહું છું તો તારે છે ને જો આપણે ગાડી છે ને મફત વર્તીઓ મફત મારવાની છે તમારે શું થવાનું છે અમદાવાદ છોટો હા લેગા હા ઓન ચમ લાવ્યો તું અંગા ગાડી જો એ સગન પડો ના શું કરવા આયા ગાડી આ છે ગાડી હારી ગમે તે જ ગાડી ના હોય ઓહો આવડું મોટું બોખું ખોલી વધા તો આખું નહીં એ તો ખૂબ આયા તમને એ કટિંગ વાળી આલી લાગે એ તો મારા પેલા ભાઈ બેહો સગન ભાઈ બેહો પછી ગાડી જો બોલો આપણે ભાઈ ઘર જવાનું છે મેહોણા મેહોણા જવાનું એટલે કા બીજા ભાઈ બનો હશે ને તો વર્ધ્યો તો ના જ લાવે હા હા કશો વાંધો જેટલી નહીં. જોવી એટલી વર્ધ્યો આપણા ભાઈ મળી જશે મને તમને કોઈ ના મળે મને વર્ધી નહીં આલવાની ફ્રી છે અને તમારા પાસે પૈસા છે ઓલે મેહોણા અમદાવાદ ફ્રી ફ્રી વડનગર ખેરાલું ફ્રી
હા ફ્રી વર્ધીઓ ફ્રી આવું લખી દો ઉપર જુઓ. ઓલ ગુજરાત ફ્રી ગાડીઓની વર્ધીઓ ઓહો બધી ફ્રીમાં બધા 25 વર્ધીઓ છે આપણા પાસે, બરોબર? 25 તારીખ હોવે, 25 લખી દે, આ 25 વર્ધીઓ છોટું નહીં. બરોબર? હાય બાપ મારું રોશનવાળી જા તમે ઓન વર્તી આલજો તો તમારે જો જોવાનું આવે છે. તમાર ગમણ આઈ તું ને હું આયો તો ઓય ના જ લેખા ઓય ના ઓય લે તો લેખા, ફોન કરું તાણ. હા હેરો પણ હા, લેગા આપણે ઈવન વાત જા દે તું થોડા તો લે પૈસા શું કા લેવા મારી ગાડી ના આયેલો ચમ મારી મરજી હું તો ના આયેલો તું થોડા આપણે દે અડધો અડધું લેવું હું કા કરું જેવું ધંધો એક વાર તારે લેવાની ગલતી મારે ના ના હું કહું છું તમે ચાલો ગાડી જો યાર સનરૂફ વાળી છે ગાડી આપણે તમે જો તો જબરું કર્યું આને તો હા આ તો જાય છે લે એ આ બહાર નીકળ્યો ઓથી જબરું લાવ્યો તું તો લાવું જ ને તમે મને અભિમાન કરતા હતા ને પણ આ તો કટિંગ કરેલું હોય કાં કટિંગ નહીં કરેલું આ તો ફેન્સી ગાડી છે વરરાજા માટે કોમમાં આવે હું કહેવા ને ફંદરૂપ પંદરૂપ નહીં સનરૂફ તમને ગમણ આવી તું એક ગાડી લાય એમાં તો કેટલું મન તો અભિમાન અડવાયા ના દે ગાડી સારું પણ એમ નહીં આપણે અડધું અડધું કરજો ના વધ્યો આ વર્ધીઓ તો છે ને હું અમે પણ થોડા જ પૈસા લે મારે નહીં લેવા 1 રૂપિયો નહીં લેવો જો આમાં સિસ્ટમ જેવી છે જે મને વર્ધી હાલશે ને હા એનો હવાનો નાસ્તો મારા તરફથી બપોરે 1 વાગશે ને તો જમવાનું મારા તરફથી વળતા મોડું થઈ જાય જમવાનું મારા તરફથી ગેસ મારા તરફથી મફત વર્તીઓ આટલું બધું ફ્રીમાં બધું ફ્રીમાં તારા બાપાનું બધું જમીન ને બધું જતું રે હા મારા બાપાને નહીં જતું તમારું જતું રસીમ કયો મારું તો હોત જતું તારા બાપાને બધું રડી કમાયેલું તું વેચી મારે બધું હવે વેચી મારે બધું હવે થઈ ગયું મફત ગાડી યાર ફ્રી માટે જ બસ એટલે તો લોકો લખાવાનું છે ફ્રી વર્ધી માટે મળો હાય બાપ મારે કે વર્તી નહીં આવે તે ના આવે ચપ ઘમંડ હતું ને તમારું તું ફીમો લઈ એટલે મારે તો બધું રોસણ જ વળવાનું હોય ને કશું તાર. વાંધો નહીં. મને ગોમમાં કોઈ વર્ધી હાલ છે નહીં હાડો તું મારે ફીમો બાર વર્ધી મારે અમદાવાદ જવાનું છે વર્ધી લઈને જવાનું છે મારે ઓહો હો હો અમદાવાદ હું નીકળું છું એ લેખા તો આ જબર કર્યું એમ કે હું કહું છું તમારે છે ને જવાનું છે આપણે વર્ધીઓ પમદાર તમારે પમદાર ને કશું વાંધો નહીં તમે આવી જજો અને ટેન્શન ના લેતા પણ આપણે ફ્રી વર્ધીઓ છો અને આ પેલા ડોલાને વર્ધીઓ ના હાલવાનું કીધું હો ઉતરી ગયું ને ડોલાને અભિમાન હતું ઓય બાપરા કોઈ ગોમના વર્ધીઓ આપવા જોઈએ ને તો જેટલું આમ ગાડી નવાઈની લાવ્યો અડવા ના દે આખા જો ડાક પરી જવું અમને ખબર પડશે તું તો હપ્તાનો ના રાખું તને તો હપ્તાનો તું જો ને તારી જમીન ગીરવા મેકીને તું હપ્તા ભરે ને એવું કરું તું જો ખબર પડે ગોમ ને કરવું પડશે મારા વર્ધી છે